જય માતાજી, જય દાસારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે હોલિકા દહન ને આજે અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારી બેનની ઘરે, કેમ કે મારા ભાણિયાની વાડ છે. તો હવે જઈએ છીએ ઘેરે, કેમ કે ભાઈનો ફોન આવી ગયો છે, હવે જટ આવી જાવ. તો હવે જઈએ અમારી બેનની ઘેરે. તો ચાલો હવે ઘેરે જઈને એકવાર તમને અમારા ભાણિયાને બતાડી દઈએ અને કેવી તૈયારી હોય એ પણ તમને દેખાડી દઈએ. તો બધા વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બોલને ભાઈ. હાલો તો મળીએ હવે બેનના ઘરે ડાયરેક્ટ. તો મિત્રો ફાઇનલી અમે બેનના ઘરે પહોંચી ગયા છે. નવું કંઈક બેનનું ઘર દેખાય છે, બરાબર. હવે આપણે સીધા જઈએ ભાણિયા પાસે મુલાકાત લઈ લઈએ. ભાઈ વરાજે ઉઠી ગયો છે અને હવે જવું પૂછે હે દાંત કાઢે જગરાવ સમજો ડિસ્કો કરો. જો તો આ છે વરાજો. હવે અહીંયા તૈયાર કરવાનું છે વરાજાને, બરાબર. આ છે માંડવાના દીનો લુકો, જીજાનના દીનો લુક બાકી છે. આ માંજણ આજવાનું હોય. હાલો ઉભા થાવ ન કરે થઈ જાય. એક ગીત ટૂંકો લેજે લેજો. હાલો લેતો આમ જો તો મારું જો લે લેતો આમ જો તો દીકરા આમ બે હવે ફોન પડે અને કે હક નથી થતું. કોઈ બાત તો નથી ને દીકરો બાત તો નથી ને કોઈ મામા બાત હે હાય તો ગયો તો મિત્રો જોઈ લો, આપણે હોલિકા આપણે પ્રગટી ગઈ છે અને હજી વરાજા વખતે કોઈ હજી આવ્યા નથી. ગામના લોકો હજી શરૂઆત કરી છે, એમ તો જાજી વાર લાગી ગઈ પ્રગટી ગઈ એનું. હવે મિત્રો આપ તમે બધા જોઈ શકો છો. હવે આપણે ભાડે હોળી પ્રગટાવી ત્યાં જવાનું છે. હવે એટલા માટે જો આ બધા તૈયાર થઈને નીકળી ગયા છે. તો હવે આપણે હોળિકા જ્યાં હોળી દહન થવાનું છે, હોળી પ્રગટાવવામાં આવી છે, ત્યાં જવાનું છે. હમણાં ઉતરે આમ સાઈડ પર તો બધા લોકો અસલત કરશે હોય ને અંદર મૂકી આવો રાજુભાઈ
પેલો પ્રતિકનો એનો ભાઈ થાય ને પ્રતિક કોને બધી વધારે કરશે તો મોડું થાય એક જ વાત હા હા રાણી પછી ખાઈ લેજે ખબર છે કે અમારે જ ખાવા કે ભલે વધારા કરો પણ હું ચાલુ રાખું સોખા પતા બધું જાય ભેગું બહાર બધું જાય બધાના પૈસા મોઢેડા નીકળે પપ્પાને પૈસા તમે બાપુ ના બાપા ના માંગ અરે જમરે તો બેન વેડુ वीडियो है भाई हेलो बोला तो वहां रही गयो चलो હવે મિત્રો આમ તમે જોઈ શકો છો કે હવે અત્યારેથી હવે ઘરેથી અમે બધા નીકળી ગયા છીએ આવી રીતે કંઈક વાડ લીધી છે
હવે જ્યાં હોળી પ્રગટાવી છે ત્યાં જવાનું છે. તો મિત્રો વરરાજો તૈયાર થઈ ગયો અને હવે આપણે હોલિકા દહન બાજુ ભાગીએ છીએ. અહીંથી આમ જવું. બોલ રે. હોલિકા દહન બાજુ આપણે જઈએ છીએ. વરરાજાને હવે આપણે આટા ફેરવી દઈએ. હવે મિત્રો આપણે જ્યાં હોળી પ્રગટાવવાની હતી ત્યાં આપણે પહોંચી ગયા છે અને હોળી પ્રગટાવવાનો કંઈક નજારો આવી રીતે છે જે તમે આપ જોઈ શકો છો મિત્રો. અત્યારે અહીંયા હોળી પ્રગટી રહી છે અને એની પબ્લિક તમે જો મિત્રો. પબ્લિક બધી આવે છે અને અહીંયા બધા આપણે હોળીમાં બધા પ્રદક્ષિણા કરે છે આવી રીતે. ટુવાલ કે કઈ નથી જોયું. હે દુ ટુવાલ હાર બહુ લાગે હાલો ને હવે જો મિત્રો આપ તમે જોઈ શકો છો આ એમના મામા છે જે એમના ભાણેજને હોળીની પ્રદક્ષિણા એમના મામા દ્વારા કરાવવામાં આવતી હોય છે. આ અમારા કાઠિયાવાડની એક પ્રથા છે. બધી જગ્યાએ આવી રીતે હોળી ઉજવવામાં નથી આવતી. તો મિત્રો જોઈ લો અત્યારે બધા આટા ફરે છે. તાર આટા ફરવાનો હોય છે. મેં આટા ફરી લીધા. ફોટો નહીં વિડીયો ઉતરે બોલો કે નહીં. તો મિત્રો પેલા આપણે પછી પાછો લઈને આવીએ ને આપણે વરરાજાની જેમ પોખતા હોય ને એમ પોખવાનો હોય છે. હવે આપણે પોખવાની પ્રક્રિયા આગળ ચાલુ થશે. ચાલો ભાઈ વરરાજાના મમ્મી આવી ગયા છે પોખવા માટે. Excuse me.
ચાલુ જ છે અટણ મને હાલે તો કઈ ને આમાં દેખાય તો ખરા હું કોકામાં એ ગયો ટોકો આમાં કોઈને નહીં વધે આમાં ભાઈ બ્લોગરો આવી ગયા હો મોટા ભાઈ મોટા બ્લોગરો એટલે ખાય આયરો આપો ગયડો ગયડો ચકરે એ વેદુડિયા આ ઓલા કઈ નું કરે આવી ગયો રેડી હાલ પડી ગયો ક્યાં પતી ગયું જોઈ લો આ વરા જો વાયડો ખાવા માંડ્યો જોઈ લો હાલો કાકા ઉભા રહી જાઓ ફોટો પાડી દો તમારો આ વરાજાન પોપાવો પેલા વાંધી દેવા કયો બન્યા એનું કરવાયો જાય દે અને
રેડી હાલ અહીં જવું વત્સલ આ ફોટા બધા આડા આવી છે રેડી હાલ થઈ ગયો બા વિડીયો જ ઉતરે છે બાપા હું ઉપાધિ કરો ઓહો રેડી હાલ ઉભા તો રહ્યો રેડી લ્યો રેડી હાલો રેડી હાલો મજા આવી ગઈ હા જોઈ લો મિત્રો ફોટા પાડવામાં આવે ધપા ધપી બોલે રેડી હાલો એ માઈસીન વારત નો આવ્યો ઓહો ઓહો હળંગ હળંગ કેસેટ જ મેલ દેવાની આખી તો મિત્રો હવે જોઈ વરરાજાને ઘરમાં લેતે હોય કઈની વાત છે રોવા માંડ્યો તો મિત્રો આજનો વિડીયોમાં એટલું જ તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરી નાખો કે કેવો વિડીયો લાગ્યો તમારી બાજુ કઈ રીતના પ્રથા હોય એ પણ કમેન્ટ કરી ચાલો